नमो लोये सौर्यन्ताणम् नमो लोये सौर्यदानम् नमो लोये सौवायिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वा विभाव नियुक्त निराकार। परमात्म प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्म प्रकाशનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। આચાર્ય ભગવાનનો આ અદ્ભુત ગ્રંથ છે। એમાં આપણે બીજા અધિકારની ગાથા 122 એટલે કે સળંગ ગાથા 252 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। 252 ગાથા એનો અન્વયાર્થ એનો ભાવાર્થ તથા એ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનનો કેટલોક ભાગ કર્યો છે। શેષ ભાગ આજે લઈશું। તે પછીથી ગાથા 123 આપણે કરીશું। પૂજ્ય ગુરુદેવનું ગાથા 123 ઉપર નું પ્રવચન પણ આજે આપણે સાંભળીશું। તો પહેલા ગાથા 123 લઈએ છીએ। 123મી ગાથાના ઉपोद्घातમાં કહે છે कि आगे हे जीव तू घर परिवार और शरीर आदि का ममत्व मत कर, ऐसा समझाते रहे। गाथा 123 जीव मां जानी ही आत्मीयम गृहम परिजनम तनुः इष्टम कर्मायत्तम पुत्रियमम आगमे योगी भी ही दृष्टम। अन्वयार्थમાં કહે છે कि जीव गृहम परिजनम तनुः इष्टम आत्मीयम मां जानी ही। हे जीव घर परिवार शरीर और मित्र आदि को अपने मत जान, क्योंकि आग में योगी भी ही दृष्टम कर्मायतम कृत्रिमम। योगियों ने ऐसा दिखलाया है कि ये कर्मों के अधीन है और विनाशिक है। कृत्रिमम अर्थ विनाशिक करे છે। કૃત્રિમ વિનાશિક કેમ કે જે કૃત્રિમ હોય છે ને એટલે કે જે નવું ઉપજ્યું હોય છે એનો નાશ પણ હોય જ છે, એટલે એ રીતે અહીંયા વિનાશિક અર્થ કર્યો છે। તો આ ગાથા આપણે ગુજરાતીમાં લઈએ। घर परिजन तन इष्ट सौ जीव स्वकीय न मान, कृत्रिम कर्माधीन ए कया आग में जान। अर्थમાં કહે છે हे जीव तू ग्रह परिवार शरीर तथा मित्र आदि ने પોતાના ન માન, કારણ કે બધા સંબંધો કર્મ આધીન તથા વિનાશી છે એમ આગમમાં શાસ્ત્રમાં યોગીઓએ જોયેલું છે। જેને ધર્મની સમજ ન હોય ને એને આવી વાત કરીએ કે તું આ બધાને પોતાના ન માન તો એને વાત ગળે ઉતરે નહીં, અને માનવ ધર્મની વાતો કરવાવાળા છે ને એને તો જરાય વાત આ ગળે ઉતરે નહીં કે આ પોતાના પરિવારજનોને અને મિત્રને એ બધાને પોતાના ન માનવા, બધાને તો પોતાના માનવા એમ, એવી એમની વાત હોય। કેમ કે અજ્ઞાન વર્તે છે ને, મિથ્યાત્વ છે ને, એટલે અહીંયા એ માટે સ્પષ્ટ કર્યું છે કે એ બધા સંબંધો છે। એક જીવનો બીજા જીવ સાથેનો સંબંધ છે અને એ સંબંધ શું છે? એ ક્ષણિક સંબંધ છે। આ ભાવ પૂરતો એ સંબંધ છે। એક જીવ સાથેનો જે સંબંધ પિતા પુત્ર, માતા પુત્ર, પુત્રી, આ બધા જે કઈ સંબંધ જે છે તે સંબંધ આ ભાવના સંબંધ છે। એટલે શરીર સાથે એનો સંબંધ છે। તો એવા શરીર સાથેના સંબંધે કોઈને મિત્ર પણ ન માનવા અને શત્રુ પણ ન માનવા। આ વર્તમાનમાં જે ભાવ છે એ ભાવ એ શાશ્વત વસ્તુ નથી, એ પર્યાયમાં છે અને એના સંબંધે
કોઈ તરફ રાગ કે દ્વેષ ન કરવો, એમ આચાર્ય ભગવાન સમજાવે છે. એ જ રીતે ઘર, પરિવાર, શરીર બધાની વાત એમણે સાથે લઈ લીધી ને કે છે કે એ બધાને પોતાના ન માને. પોતાનું શું છે? પોતાનું તો એકમાત્ર ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જ છે, એ જ પોતાનું છે. બાકી આ બધા જે છે એ સંબંધો કર્મ આધીન તથા વિનાશી છે. તો કર્મના એવા ઉદય છે, માટે એ બધા સંબંધો થયા છે. એમ આગમમાં, શાસ્ત્રમાં યોગીઓએ જોયું છે. યોગીઓએ જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે. એમ જ છે વસ્તુનું સ્વરૂપ. ભગવાનની વાણીમાં એમ જ આવ્યું છે. આગળ કહે છે કે ગૃહ આદિ પદાર્થો શુદ્ધ ચેતન સ્વભાવવાળા અમૂર્તિક પોતાના આત્માથી ભિન્ન છે. એ બધા જુદા છે અને એવા ભિન્ન, એવા એ શુભ અશુભ કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય છે. પૂર્વે જેવા ભાવ કર્યા હતા એને કારણે જે કર્મ બંધાયા, ભાવ કર્મ, અને એના નિમિત્તે દ્રવ્ય કર્મ બંધાયા, એ જયારે અત્યારે ઉદયમાં આવ્યા છે તો આ બધું સંયોગ કરીને હોય છે. તેથી એ જગતના પદાર્થોની પ્રાપ્તિ કર્મ આધીન છે. ગૃહ આદિ એ બધાની પ્રાપ્તિ એટલે કે એ અત્યારે વર્તમાન પર્યાયમાં પોતાની સમીપમાં આવ્યા છે, સંયોગ રૂપે પોતાને પ્રાપ્ત થયા છે. તો એ એવા કર્મના ઉદયને કારણે છે, એ કઈ પોતાની વસ્તુ નથી. વળી એ પદાર્થો વિનાશી હોવાથી પોતાના શુદ્ધ આત્મદ્રવ્યથી તે વિપરીત છે. એટલે જે પદાર્થો, એટલે કે એ બધી પર્યાયો જે એમની જે દેખાય છે, મૂળ દ્રવ્યની વાત નહીં, એ પર્યાય અત્યારે એ પદાર્થ જે દેખાય છે, જે રીતે દ્રષ્ટિગોચર થાય છે, તો એ પર્યાય છે. તો એ બધી પદાર્થો એ રીતે એ વિનાશી હોવાથી પોતાના શુદ્ધ આત્મદ્રવ્યથી તે વિપરીત છે. આ શુદ્ધ આત્મદ્રવ્ય તો અવિનાશી છે અને આ બીજું બધું જે છે તે સંયોગી ચીજ છે, એ વિનાશી છે. આગળ કહે છે કે શુદ્ધ આત્મદ્રવ્યનો કોઈ કરતા નથી. અનાદિથી આત્મા છે, શુદ્ધ આત્મદ્રવ્ય અનાદિથી છે, અને કોઈ ઉત્પન્ન કર્યું નથી. એનો કોઈ કરતા નથી. એનો બનાવનારો, કરનારો, રચનારો કોઈ બીજો કોઈ એવો ઈશ્વર નથી. અન્ય મતમાં એવી માન્યતા છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને બ્રહ્માએ આ બધી સૃષ્ટિની રચના કરીને, આવી બધી વિપરીત માન્યતાઓ છે. પણ ખરેખર એ માન્યતા ખોટી છે. આ જગતનો કરતા કોઈ નથી. એટલે આ શુદ્ધ આત્મદ્રવ્ય એનો પણ કોઈ કરતા નથી, અને જગતના આ બધા પદાર્થો એનો પણ કોઈ કરતા નથી. છ દ્રવ્ય સ્વતંત્રપણે પોતે પોતાથી જ અનાદિથી પરિણમી રહ્યા છે. એની કોઈ આદિ જ નથી. માટે તે પોતાનો આત્મા અકૃત્રિમ છે, અનાદિ સિદ્ધ છે તથા ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવ વાળો છે. આત્મા અકૃત્રિમ છે. આ બીજા બધા જે છે નવા નવા થાય છે, એ બધું અકૃત્રિમ છે. એ બધું અવિનાશી નથી. એ બધું વિનાશી છે. આત્મા અવિનાશી અકૃત્રિમ છે અને અનાદિ સિદ્ધ છે. અનાદિથી છે. જે અનાદિથી છે, જેની ઉત્પત્તિ નથી થઈ, એનો નાશ પણ હોય નહીં. તથા ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવ વાળો છે, જ્ઞાન દર્શનની ચેતના સહિત છે. અને દેહ આદિ પદાર્થો પોતાના આત્માથી જુદા છે, એમ પરમ આગમમાં યોગીઓએ જોયેલું છે. માટે સર્વ પદાર્થોને અનિત્ય જાણીને નિત્ય એવા સ્વશુદ્ધ આત્મ સ્વભાવમાં સ્થિત થઈને ગૃહ આદિ પરદ્રવ્યમાં મમતા તજી દેવા યોગ્ય છે. જે કઈ પરિગ્રહો છે ને એમાં એને મમત્વ પડ્યું છે ને, એ છોડવા જેવું છે. ગૃહ આદિ સર્વોપર પદાર્થો મમત્વ છોડવા યોગ્ય છે. અને આ જીવો, એની સમીપમાં જે પરિવારના જે સભ્યો, એ બધા, તો એ બધા પ્રત્યે પણ એને એ બધા ભગવાન આત્મા છે એવો સંભાવ કેળવવા જેવો છે. જીવ માત્ર ભગવાન આત્મા છે એવો સંભાવ કેળવવા જેવો છે. પણ એમ નહીં કે આ મારો પુત્ર છે અને એટલે એના તરફ રાગ થાય, ને આ બીજો છે તે બીજાનો પુત્ર છે, આ મિત્ર છે ને શત્રુ છે ને, એમ એની પ્રત્યે રાગ દ્વેષના પરિણામ એવી વાત નથી. એ સંબંધ જ નથી. બધા ભગવાન આત્મા છે એવો ભાવ કેળવવાનો છે. તો આ રીતે આ 123મી ગાથા છે. આપણે 122મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે, એમાં જે બાકી રહેલો ભાવ આજે લઈએ છીએ, તો સહેજ એનું પુનરાવર્તન કરીએ. 122મી ગાથાની અંદર એ વાત ચાલી રહી છે
કે જ્યાં સુધી આ જીવને સ્વસંવેદન રૂપ ઉત્તમ આત્મજ્ઞાન પ્રગટ થતું નથી ત્યાં સુધી તે સ્ત્રી પુત્ર આદિમાં મોહ પામીને અનેક કષ્ટોને સહન કરતો 84 લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે. તો 122મી ગાથા ઉપર આગળ પૂજ્ય ગુરુદેવનું પ્રવચન આપણે સાંભળીએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 7મો, એના પાના નંબર 24. એમાં ત્રીજા પેરેગ્રાફમાં આગળ ગુરુદેવ 122મી ગાથાનો વિસ્તાર કરતા કહે છે. अब खबर पड़ी कि बाप ने मैंने આ શબ્દમાં શું છે कि इसलिए हमेशा सदाए ज्ञान की ही अपना मुख्य द्रव्य की दृष्टि में उसकी भावना कायम रखनी, पर्याय की न निमित्त की भावना मुख्य करनी नहीं. समझ में आया? 11મી ગાથામાં કહ્યું ને મુખ્યથી નિશ્ચય, નિશ્ચયથી મુખ્ય એમ नहीं तो द्रव्य गुण पर्याय तीनों निश्चय है, स्व है, पर को व्यवहार कहिए. 7वां जन्म आया ना 7वीं गाथा में कि तुम्हें पर्याय तो अपनी है, उसको तुम व्यवहार क्यों कहते हो? भेद भी अपना है, उसको व्यवहार क्यों कहते हो? व्यवहार तो पर द्रव्य को व्यवहार कहिए 7वां में. हाँ 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 हाँ, समझ में आया? भाई तारी बात सच्ची है, ये अपेक्षा से, पण यहाँ दूसरी बात है, ये कहते. समझ में आया? जब भेद ऊपर लग जाएगा तो उसको राग उत्पन्न होगा. समझ में आया? ये अपेक्षा से भेद को गौण करके भेद को पर्याय को अवस्तु के कर, वस्तु तो पर वस्तु अपनी अपेक्षा का वस्तु है, पर अपना निर्गुण पर्याय तो अपनी अपेक्षा वस्तु है. तो बात बराबर है, पर सुन तो सही. 7वां वाय तो नहीं. हाँ हाँ हाँ, यहाँ तो पर्याय को न भेद को गौण करके रागी प्राणी है, जब लग राग रहते हैं तब लग भेद ऊपर लग जाएगा तो राग उत्पन्न होगा. हाँ हाँ हाँ, तो हमेशा भावना कम देखिए ना, उसमें भाव है. हाँ हाँ, समझ में आया? रागी प्राणी है, ये थी भेद का अलग जाएगा, भेद का अलग जाएगा तो राग होगा, ऐसा नहीं. कारण भेद ऊपर लग जाएगा तो राग होता है, तो केवड़ी तो भेद का लक्षण है, केवड़ी तो भेद है, सबको देखते हैं. समझ में आया? पण तुम रागी है, ये बात लिया है क्या? रागी प्राणी है तो राग के कारण भेद ऊपर लग जाएगा तो तेरे राग उत्पन्न होगा. तो जब लग पूर्णता प्राप्त न हो तब लग द्रव्य का मुख्य करके ત્યાં साधन करना, ऐसे कहा है. उसको अवस्तु कहकर, वस्तु न वस्तु है नहीं, ये अपेक्षा है. समझ में आया? है तो उसकी, पर भेद है न रागी प्राणी है तो भेद का लग जाएगा तो राग उत्पन्न होगा. हाँ हाँ हाँ, कारण से हमें उसकी वस्तु है छता अवस्तु कहते हैं. हाँ हाँ हाँ, भारी बात हो भाई. चैतन्य पंडित एक खुलासा बहुत किया है इसने. हाँ हाँ हाँ, भेद के युग में आए नहीं, ये यहाँ आश्रय नहीं, आश्रय में नहीं, आश्रय में एकला भेद है. क्योंकि रागी प्राणी है तो भेद का लग जाएगा तो राग उत्पन्न होगा. भेद का लग जाएगा तो रागी उत्पन्न होता है, ऐसे सिद्धांत नहीं.
पण रागी है माटी भेद का लग जाएगा तो राग उत्पन्न होगा। समझ में आया? न्याय में आई तो न्याय में एक थोड़ा फेर पड़े तो आप तो થઈ જાય છે, એ વાત છે। ચાहे कहीं छो पर नहीं तो अवस्तु तो नहीं, अवस्तु तो उसको कहिए पर ने अवस्तु कहिए, स्व ने वस्तु कहिए, अपना अपना द्रव्य गुण ने पर्याय को स्व को वस्तु कहिए, पर को अवस्तु कहिए। वस्तु तो ऐसे है, तुम तो तुम्हारा पर्याय भेद को भी अवस्तु कहते हैं। भाई क्या अपेक्षा है, सुन तो सही। हाँ 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 समझ में आया? છે ને સમસ્યા? અહીં કોઈ કહે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ હે, સાતમી पर्याय द्रव्यना प्रकार है, अवस्तु तो नहीं। हाँ हाँ हमारे एक वस्तु तो तेने व्यवहार केम कहिए? क्या कहते हैं? द्रव्य को निश्चय कहो न पर्याय को व्यवहार कहो तो पर्याय तो वस्तु का स्वरूप है, वस्तु नो भेद है। हाँ 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 जीनी बात है। पेसेठ 7वीं गाथा में 10वीं नाम चरित्र व्यवहार एम सा कहा है। व्यवहार में उद्देश्य नानी सचरित दर्शन नामम नवीन आनंद चरित्र दर्शन जान गो सुधो। ये तो ज्ञायक भाव एक रूप है, उसका ज्ञान दर्शन चरित्र भेद पाड़ना ही पर्याय का वो व्यवहार है। तर्शीश का प्रश्न है, पर्याय तो वस्तु नहीं, अपनी वस्तु है भेद आदि, वस्तु तो नहीं। व्यवहार केम कही तेનું સમાધાન એ તો ખરું છે, પણ તારી વાત સાચી છે, એ અપેક્ષા છે। પણ અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રદાન કરી ઉપર દિયા है। हाँ हाँ अरे के बात है ना। अभेद दृष्टिમાં ભેદને ગૌણ કહેવાથી અભેદ सारी रीते मालूम पड़ी सके। सारी रीते क्या? अच्छी तरह। એથી ભેદને ગૌણ કરીને વ્યવહાર કર્યા। અહીં એવો અભિપ્રાય देखो, ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા હોતી नहीं અને સરાગીને વિકલ્પ રહ્યા કરते ये शब्द है यहाँ। समझ में आया? आओ मार्ग दिगंबर धर्म जैन धर्म ने सिवाय आ बात एवी बात क्या है? एवी बात लोगों ने दुख लागे शू थाय? हाँ जानना दोष का कारण है तो केवल सबको जानते हैं, तरण को जानते हैं। पण रागी प्राणी है, सरागी के विकल्प व्यवहार करते हैं। मैं जहां સુધી राग आदि मटे नहीं ત્યાં સુધી भेद को गौण करके अभाव करके नहीं, अभेद निर्व अनुभव કરવામાં आया है। वितराग थया बाद भेदाभेद वस्तु का ज्ञाता થઈ જાય। तो ये सब देखते हैं, पर्याय देखे, द्रव्य देखे, उसमें क्या है? हाँ हाँ અહીંયા तो जो આ વાત આવી ને, इसलिए मोक्ष का ज्ञानी से मोक्ष की सिद्धि होती है। यह ज्ञान मोक्ष का साधन है, इसलिए हमेशा ज्ञान ही भावना करनी चाहिए। हाँ हाँ कायम भगवान आत्मा ज्ञान स्वरूप है, उसकी मुख्यता रखनी चाहिए। हाँ हाँ पर्याय राग ने गौण करी दईने अथवा लक्ष्य में उसको गौण करके लक्ष्य द्रव्य ऊपर धर लेना, वो सहज उसका ही साधन है आत्मा। हाँ हाँ मारी आई बातों है, उन्हें तो दया पालवी, व्रत करवा, अपा करवा, एवं हट हतु। एक जणो कृत कहतो હતો કે વિરમ ગામના આવ્યો હતો, અમે એવી સહેલાથી હવે વચ્ચે માર્યું તમે લાકડું આવું ભંગ પાડ્યો અમે ચાલતા સંપ્રદાયમાં।
કીધું બાપુ મારે યાદ છે ભાઈ. ઈશ્વરચંદજી, हाँ, इसलिए हमेशा सदा शब्द છે ને નિરંતર છે ને સંસ્કૃતમાં નિરંતર છે. નિરંતરમ એન કારણે તદેવ નિરંતરમ તે નિરંતરમ ભાવનીયમ તે જો શબ્દ છે ને એ છે. हाँ हाँ हाँ, समझ में आया? आत्मा ज्ञायक स्वभाव है, ज्ञान स्वभाव है, पूर्णानंद प्रभु है. ऐसी दृष्टि कायम रखकर उसकी एकाग्रता करनी चाहिए. समझ में आया? पर्याय होने पर भी पर्याय को गौण करके है तो पर्याय उसकी चीज. अवस्तु तो परद्रव्य को वस्तु कहेंगे. स्वद्रव्य अपना अस्ति, परद्रव्य अपने से पर से नास्ती ने पर अपने से नास्ती. तो पर को अवस्तु कहिए, आई तो पर्याय को अवस्तु कहा. हाँ 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 हाँ, समझ में आया? क्योंकि मुख्य द्रव्य की दृष्टि कराने को અને કાયમ જ્ઞાન સ્વભાવની એકાગ્રતા कराने को ये बात कहा. आओ मार्ग है समझू जा मार्ग ऐसा है बापा. बराबर सत्य मार्ग तो यही है. 122 पूरा हुआ. आगे हे जीव, तुम घर परिवार शरीर आदि का ममत्व मत कर लो. ऐसा समझाते हैं. जीव में जानाई अपनो घर परियणु तणु मीठू. हाँ हाँ, जीव में जानाई अपनो कौन? हे जीव न जान अपना घर परिजन तणु એટલે શરીર ઈઠું इष्ट ये सब तेरा नहीं. हाँ हाँ हाँ, કમાયતો કરીમો. એ કર્મની બધી કર્મના નિમિત્તના બધા પથારા છે. એ કર્મની સેના હતા પથારા છે સૌ. તેરા નહીં ભગવાન. હવે આવું કરવું. છોકરાઓ છતાં છોકરાને ઉડાડી દેવા તો તમારા નહીં. હા હા, आयमी जूरियों दिठो. हाँ हाँ, हे जीव, तू घर परिवार कुटुंब आदि शरीर इष्ट मित्रादिकों को आत्मे मत जानो, अपने मत जान. हाँ हाँ हाँ, स्त्री कुटुंब परिवार लड़का लड़की दुकान सब અને મિત્ર આત્મીય મજા નહીં. આત્મીય મજા नहीं, अपनापन न मान. हाँ हाँ हाँ, क्योंकि परमात्मा में योगियों ने ऐसा दिखलाया है कि ये तो कर्म के अधीन सब प्राणी है. ये कर्म नहीं पथारा है, तेरा स्वरूप नहीं है. और विनाशिक है. हाँ हाँ, कर्म ना संयोग आई चीज विनाशिक नाशवान है. અને એ કુટુંબ ને આદે દીકરા દીકરીઓ જે મરી જાય પોતે તરે वो रोते हैं. ये रोते हैं कहीं मरीने क्या गयो तू ए માટે रोते हैं कहीं है नहीं. तू मरीने 2 रुपया गया तो हमारा क्या है? हमारी सगवड़ता जाती है માટે हम रोते हैं. हाँ हाँ हाँ, गजब है ने स्वार्थ. ये बड़ी दुख वो बाद में करिए. हाँ हाँ દડવામાં એક હતા. દડવામાં કોઈ મરી ગયું છોકરું કે
કૂટનારી બાઈ લાવ્યા હતા, કૂટનારી હોય ને એ બોલતી હતી અને ઓલા હાથ ઉપાડે ને બહુ કૂટવાના, એટલે કે આ લાકડું મરી ગયું છે, લાકડું પડ્યું છે, કેમ હાથ ઉપડતો નથી? લાકડું ભાંગ્યું છે હોય મારું પીડ્યું સાંભળ્યું તમારા અમરે એટલું તેની વાત છે. હાથે ઉપડતો નથી આમ સાંજ્યા લ્યો. હે કુટી મરો. એક ફેરી દામનગર દામોદર શેઠ નો રાયચો નતો, મરી ગયો. 6 મહિનાનું લગ્ન, 6 મહિનાના લગ્ન, મોટો છોકરો. પછી એની માં હતા ત્યાંના લીંબડીના દીવાન વજુભાઈ, અને એ બધા આવ્યા. મરી ગયો એટલે આવ્યા ને હારે લાંગીઓ લાવ્યા, રાજની રોનારી લંગીઓ હારી, અને ગામમાં દામનગરમાં પેઠા અને રોવડાવતા. ઓહો, દામોદર શેઠ કઠોળ હતા, પણ કે તે દી સાંભળતા તો મને તે દી હંસારી કે બહુ છે. એવી લાંગીઓ પેઠા અને રોવડાવતા. ઓહો, દામોદર શેઠ કઠોળ હતા, પણ કે તે દી સાંભળતા તો મને તે દી હંસારી કે બહુ છે. એવી લાંગીઓ સમજે એ પીટનારી બાયું હોય, હે ખાવાની બાયું રોવે ને, શું કહે તમારી ભાષા આવે જયારે આવે ને ગામમાં, હે હા એવું રોવડાવે, એવું આ શેઠિયાના ઘર ને શેઠિયાના ઘર ને ચાવેલી. હા હા, ધૂળમાં કઈ ન મળે. એ બધા સ્વાર્થના સગા હે યોગી બધા નાશવાન હે. પરમાત્મા કે છે એવું થયું કે જો વ્યવહાર રત્નોત્તરી છે ને એનો દ્રવ્ય ગુણમાં અત્યંત અભાવ છે. સમજાણું? વાંધો કાઢે છે ને આ બધા વિચાર. વ્યવહાર રત્નોત્તરી છે તો રાજ છે, એ દ્રવ્યમાં અને ગુણમાં એનો અત્યંત ભાવ છે, અધ્યાત્મ અત્યંત ભાવ છે. એ વ્યવહાર રત્નોત્તરી નીચેને પ્રાપ્ત કરાવે છે. એ તો નિમિત્ત છે વસ્તુ, પણ નિમિત્ત કાર્ય કરતું કરે છે એમ નથી. એની વાતો બહુ. પરમાત્મા પ્રકાશ 123 ગાથા, એનો ભાવાર્થ. એ ઘર વગેરે જો શેઠ, હા તમારા ઘર 6 લાખ ના, એ તમે રહો છો ને અંદર, એનું મુખ્ય કહેવાય ને શેઠિયા એનું કહેવાય, બીજા તો પછી લેવાય પાછળ. આ શેઠિયા બેઠા મોટા, એને મોટા 2 કરોડનું સ્ટીલ હતું તે દી. બબુ તમારું બેંગરો એ કે છે કે એ બધી ઘર શબ્દ છે ને, ઘર વગેરે. આ શું છે ભાઈ આમાં, આ સંસ્કૃત ટીકામાં આ બાજુ વરીવરમ છે પેલી લીટી 124 માં 124 ગાથા. પહેલી લીટી સંસ્કૃત વરીવરમ એટલે શું? વરીવરમ કિંતુ ઠીક है बैठो नहीं बराबर. यहाँ कैसे શું क्या कहते हैं कि घर लक्ष्मी पुत्र स्त्री कुटुंब आदि सब
એ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અમૂર્તિ નિજ આત્મા से भिन्न છે. ભગવાન મળી એના હાટું કે પાપ કરી રાખવું એમ કે છે. ઘર વગેરે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અમૂર્તિ નિજ આત્મા જોયે પાછો आत्मा कैसा ये पण वर्णन કર્યું. चैतन्य स्वभाव अमूर्ति निज आत्मा. समझ में आया? उससे शुभाशुभ कर्म ये आत्मा से भिन्न क्या शुभाशुभ कर्म उसके उदय से उत्पन्न हुए हैं. કર્મના ઉદયથી એ બધી સામગ્રી કુટુંબ ઘર સ્ત્રી પૈસા આદિ થયા છે. એ કઈ તારાથી થયા નથી, તારામાં છે નહીં. समझ में आया? परमात्मा प्रकाश है ना ग्रंथ, तो परमात्मा प्रकाश तो चैतन्य स्वरूप परमात्मा है आत्मा. उससे भिन्न जो कर्म है ये कर्म से मिली ये सामग्री है सब. ये कहीं तेरी सामग्री नहीं है. है पाए क्या अर्थ पाए तो બધું આકાશ અહીં બધું છે પાએ એટલે જ્યાં આત્મા છે ત્યાં આકાશ છે, ધર્માસ્થી અવંતન બધું આમ હારે એક પ્રદેશમાં છે. સુનભાઈ છે કે નહીં? પાએમાંથી એનું થઈ ગયું. બોલા લક્ષ્મી તો જે દૂર છે બહુ, અહીં તો આત્મા છે ત્યાં ધર્માસ્થી અધર્માસ્થી આકાશ કાળ અનંત પરમાણુ એના પ્રદેશમાં પડ્યા હતા. समझ में आया? परमात्मा अपना चैतन्य स्वभाव मूर्ति ये निज आत्मा, ये परमात्मा पोताना अपनाओ. उससे भिन्न शुभाशुभ कर्म उसके उदय से उत्पन्न हुए हैं, इसलिए कर्माधीन है. तो कर्माधीन चीज है, कर्म फल नाश हो जाए वे जाए. समझ में आया? और विनश्वर होने से शुद्धात्म दर्शन विपरीत है. ये बता विनश्वर है, लक्ष्मी स्त्री कुटुंब घर मकान आदि. ये तो विनश्वर नाश होने से शुद्धात्म दर्शन भगवान आत्मा શુદ્ધાત્મા પવિત્ર પિંડ પ્રભુ એનાથી તે વિપરીત છે બધું. પાનો 71 ગાથા હિન્દી शुद्ध आत्मद्रव्य किसी का बनाया हुआ नहीं है. क्या कहते हैं? बोला तो कर्म ने कारण मળી चीज है, ये कृत्रिम है. हाँ भगवान आत्मा अकृत्रिम है, कोई चीज મળેલી નથી. ये तो सब अनादि अनंत है. हाँ अकृत्रिम शुद्धात्म द्रव्य किसी का बनाया हुआ नहीं है, वो कारण से अकृत्रिम है. अनादि सिद्ध है तो अनादि का है. टंकोत्कीर्ण ज्ञाय स्वभाव है. जाने टांकी से गढ़ा हुआ न हो, विनाई गढ़ा पुरुषाकार मूर्ति है. अनंत गुण का स्वरूप, अनंत गुण का रूप. एक एक गुण में अनंत गुण का रूप, ऐसा अनंत गुण का रूप स्वरूप चैतन्य भगवान आत्मा है. विनाई गड़ा पुरुषाकार अमूर्तिक मूर्तिक है. अमूर्तिक मूर्ति, अमूर्तिक सब मूर्ति એટલે. समझ में आया? ये भगवान आत्मा अमूर्तिक स्वरूप है. ऐसे आत्मा स्वरूप से देहादिक भिन्न है. भगवान आत्मा जी स्वरूप चैतन्य स्वभाव
उससे शरीर कुटुंब स्त्री सब भिन्न है। ये भिन्न चीज को अपनी मानना वो मिथ्या अपने ब्रह्म है। समझ में आया? ऐसा श्री सर्वज्ञ कथित परमाज्ञ में परम ज्ञान के धारी योगीश्वरों ने देखा है। आधार अपेक्षा भगवान तू चैतन्य स्वरूप वितराग मूर्ति तेरी चीज है, अमूर्त स्वरूप और आश्रम शरीर कुटुंब स्त्री आदि कर्माधीन कर्म से उत्पन्न हुई सामग्री है। वो तेरी है नहीं, तेरे में है नहीं, तुम उसमें है नहीं। वड़गार क्या थी भाग्यो तेरा वड़गार नहीं कहते भूत नो वड़गार वड़गार वड़ गया मेरा घर ने मारे शरीर ने मेरी स्त्री ने भूत वड़ गयो है मिथ्या तुम कहते। समझ में आया? एम ये आत्म स्वरूप से तो ये भिन्न सब शरीर लक्ष्मी कुटुंब श्री कुटुंब ऐसा सर्वज्ञ कथित परमाज्ञ में परम ज्ञान के द्वारा योगेश्वर ने कहा देखा है। यहाँ पर पुत्र मित्र पूर्णमी बे फर्क है, बाकी पुत्र मित्र स्त्री शरीर आदि सबको अनित जानकर नित्यानंद रूप निःशुद्धात्म स्वभाव में ठहरकर नित्यानंद भगवान आत्मा आनंद स्वरूप एक आनंद स्वरूप में अनंत गुण का रूप, अनंत गुण में आनंद का रूप। ये वो जो भगवान आत्मा ऐसा भगवान आत्मा नित्यानंद रूप निज शुद्धात्मा, नित्यानंद रूप निज शुद्धात्मा। उसमें स्वभाव में ठहरकर इससे क्या कहते हैं कि भिन्न भिन्न ऐसा शब्द में धारणा से नहीं हम कहते हैं स्वभाव में ठहरकर भिन्न जाने है ना, ममता नहीं करना देखे ना, स्वभाव में ठहरकर ग्रहादि कुटुंब पैसा लक्ष्मी से परग्रह में ममता नहीं करना, स्वभाव में ठहरकर ममता नहीं करना। ममता न करे तो स्वभाव में ठहरे, स्वभाव में ठहरे तो ममता न करे। समझ में आया? जो परग्रह में ममता नहीं करना वो अपना स्वभाव धर्म वो समय होता है। नित्यानंद प्रभु अपना स्वभाव में ठहरकर घर लक्ष्मी श्री आदि का ममत्व छोड़े उसको धर्म होता है। तो शरीर आदि ની મમતા છોડના એક ઓર એક શરીર ખરું ધર્મ સાધનમ ખરું શરીર આદ્યમ ખરું ધર્મ સાધનમ એ તો નિમિત્તની વાત, સાધન ક્યાં है? આવું પકડે કથન આવે ને જે चीज में तेरे से अभाव रूप નું है और वो चीज तेरे से अभाव रूप है। ये तेरी कहाँ से आई? समझ में आया? व्यवहार विकल्प जो है इसका भी तेरे में अत्यंत अभाव है। विकल्प जो पर्याय में उत्पन्न होता है ये भी तेरे में अभाव है, अत्यंत अभाव है।
तो बाहरनी चीज ने क्या कहना के हाँ हाँ कई चीज मेरी है कि ममता करना अपना शुद्ध चैतन्य स्वरूप उसमें जमकर ठहरकर ये स्त्री शरीर आदि का ममत्व अने वो व्यवहार रत्न राग है उसका भी ममता ठहर कर छोड़ दे समझ में आया मान कैसा है भाई 103 हुआ આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. जयते प्रणमो पदते